મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 6 વિષય ગણિત, પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય, સ્વાધ્યાય 1.1 પછી આપણે સ્વાધ્યાય 1.2 તરફ આપણે જઈએ. તો સ્વાધ્યાય 1.2 ની આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે. એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે? હવે અહીંયા તમને મહિનો આપવામાં આવ્યો છે. કયો? જાન્યુઆરીનો મહિનો. હવે જાન્યુઆરીમાં તમને જાન્યુઆરી મહિનો આપવામાં આવ્યો, કેટલા દિવસ છે આપવામાં આવ્યો, પરંતુ આપણે જાણીએ છીએ કે જાન્યુઆરીના દિવસો કેટલા હોય છે? 31 દિવસ હોય છે. જાન્યુઆરીના દિવસો કેટલા હોય છે? 31 દિવસ હોય છે. તો એક દિવસમાં 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. જો કોઈ મશીન એક દિવસમાં સરેરાશ કેટલું? 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરતું હોય, બરાબર, સ્ક્રૂ બનાવે છે, તો 31 જાન્યુઆરીમાં કેટલા સ્ક્રૂ ઉત્પાદન કરે? એટલે જાન્યુઆરીમાં એટલે 31 દિવસમાં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરશે? હવે આ ત્રિરાશિ પ્રમાણે જો 1, 2, 3 ત્રિરાશિ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આ જે સંખ્યા અને આ જે સંખ્યા જે છે એ બંનેનો ગુણાકાર કરવો પડે. તો બંનેનો ગુણાકાર કરીએ તો 2825 અને આ જે બીજી સંખ્યા છે 31 એનો ગુણાકાર કરવાનો હોય છે. ઓકે, ગુણાકાર કરીએ તો આપણને એ જવાબ મળશે. આપણે ગણતરી કરીએ, જેમ કે હવે જોવાનું અહીંયા ગુણાકાર, જેમ કે 0, 5 તારી 15, ઓકે, વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 8 તારી 24, ઓકે, વધી પડી 2, 3 દુ 6, 6 ને 2 8, ઓકે. ચલો 5 એકુ 5, 2 એકુ 2, 8 એકુ 8, 2 એકુ 2. આમ ગણતરી કરીએ, બંનેનો સરવાળો કરવાનો. સરવાળો કરતા આપણને જે જવાબ મળે છે કેટલા મળે છે? 5, 7, 5, 7 અને 8 આ પ્રમાણે મળે છે. તો લખવાનું જાન્યુઆરી 2006માં 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1,1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? હવે અહીંયા આપણે સમજવાનું છે કે એક રેડિયોની કિંમત જે છે 1200 રૂપિયા. તેમણે રૂપિયા 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો હતો. આપણે એ સમજીએ કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. બરાબર, વેપારી પાસે કેટલા રૂપિયા હતા? 78,592 રૂપિયા હતા. તેમણે રૂપિયા 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. બરાબર, ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો એક રેડિયો સેટની કિંમત છે 1200 રૂપિયા. એક સેટની કિંમત છે 1200 રૂપિયા. 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો અહીંયા એ જ વસ્તુ જોવાનું છે કે સેટની કિંમત 1200 રૂપિયા હોય છે. વેપારીએ ખરીદેલ રેડિયો સેટ 40 રૂપિયા છે, 40 રેડિયો સેટ છે. તો 40 રેડિયો ખરીદવા 40 રેડિયો, ઓકે, રેડિયોની ખરીદી કિંમત માટે આપણે ટૂંકમાં લખીશું ખકી. ઓકે, તો એક રેડિયોની કિંમત ગુણ્યા ખરીદેલ કિંમત. બરાબર, ખરીદેલા રેડિયો. તો એક રેડિયોની કિંમત કેટલી છે?
1200 અને ખરીદેલા રેડિયો સેટ કેટલા છે? 40 છે. ઓકે, તો 40 છે. તો આપણે અહીંયા જોઈએ 12 ચોક 48, 12 ચોક 48 અને પાછળના બે શૂન્ય આપણે મૂકીએ એટલે કે 3, બરાબર. તો વેપારી પાસે કુલ 78 જે રૂપિયા હતા. કેટલા? વેપારી પાસે 78,592 રૂપિયા છે. તો હવે આને આપણે આગળ જોઈએ તો વેપારી પાસે તો 78,592 રૂપિયા હતા, પરંતુ હવે એણે 40 રેડિયોની સેટ ખરીદવા ઓર્ડર આપ્યો તો એક કિંમત થઈ ગઈ 48,000 રૂપિયા. તો હવે ખરીદી થઈ ગયા પછી એ વેપારી પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? એટલે એમની પાસે 78,592 તો રૂપિયા હતા. એમણે ખરીદેલ કિંમતના જે કિંમત કેટલી છે? એ રેડિયોની કિંમત 48,000 છે. તો આપણે શું કરીશું? 78,592 માંથી 48,000 ને આપણે બાદ કરીશું. તો કુલ રકમ કેટલી છે? 48,000. કુલ રકમ 48,592. એમાંથી જે એણે 40 રેડિયોની જે કિંમત ખરીદી, બરાબર, જે 40 રેડિયો જે સેટ હતા એની કિંમત થઈ કુલ 48,000. એટલે આપણે શું કર્યું? બંને વચ્ચેનો તફાવત શોધીશું. 48,000 બંનેનો તફાવત શોધીએ તો આપણને જે જવાબ મળે છે 30,592. આટલા રૂપિયા મળે છે. એટલે કે એ રૂપિયા બાકી ખરીદી થઈ જાય પછી 30,592 રૂપિયા એમની પાસે બાકી રહે છે. ઓકે, તો આ પ્રમાણે આપણે દાખલો ગણ્યો. આગળ જોઈએ. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચો જવાબ કરતાં કેટલો વધારે હશે? અહીં સૂચના તમને એ જોવાનું છે કે શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? ઓકે, આગળ જોઈએ. એક વિદ્યાર્થીએ 7,236 નો 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો. આને 56 દ્વારા ગુણાકાર કરવાનો, પરંતુ 56 ની જગ્યાએ એનો 65 સાથે ગુણાકાર થઈ જાય છે, બરાબર. તો 56 સાથે કરવાનો હતો એની જગ્યાએ 65 સંખ્યા સાથે ગુણાકાર થઈ જાય છે. તેનો જવાબ સાચો જવાબ મળે, બરાબર, સાચો જવાબ કરતા કેટલો વધારે હશે? ખરેખર એને જે સંખ્યા એટલે કે 56 સાથે કરવાની હતી એની જગ્યાએ 65 સાથે થઈ જાય. તો આપણે બંને સંખ્યા વડે આપણે ગુણાકાર કરી જોઈએ. તો 7,236 ને પહેલા તો આપણે જે ભૂલ થઈ છે, જે સંખ્યા સાથે ભૂલ થઈ એ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 7,236 ને આપણે કઈ સંખ્યા જે ભૂલમાં લખાયેલી છે એ સંખ્યા 65 સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર કરતા તમને આવડતું હશે, બરાબર ને. 6 6 36 વધી પડી 3, 6 તારી 18, 18 ને 3 કેટલા થાય છે? 18 ને 3 21 થાય છે. આગળ સંખ્યા છે? હા છે. તો આપણે મૂકીશું અહીંયા વધી, બરાબર. 2 6 દુ 12, 12 ને 2 14. ઓકે, હજુ પણ આગળ સંખ્યા છે એટલે વધી મૂકીશું અહીંયા 1 7 6 42, 42 ને વધી 1 43. ઓકે, ચલો આ થયું 6 સંખ્યા વડે ગુણાકાર. હજુ આપણે 5 સંખ્યા સાથે 5 એકમના સ્થાન હોવાથી પાછળ શૂન્ય મુકાય નહીં, સીધે સીધું ગણીએ. 5 6 30. ઓકે, 6 5 30 વધી પડી 3 અહીંયા મૂકીશું. ઓકે, અહીંયા 0 મૂક્યા. 5 તારી 15, 15માં આ વધી ઉમેરવાની છે, બરાબર, આ નહીં. 5 તારી 15, 15માં 3, 3 ઉમેરો એટલે કેટલા થાય છે? 18 થાય છે. 18 હજુ પણ આગળ સંખ્યા છે વધી આપણે મૂકીશું 1. ઓકે, 5 દુ 10, 10 ને 1 11 વધી પડી 1. ઓકે, ચલો પછી 5 7 35 એટલે આમ પણ ગણી શકો, આમ પણ ગણી શકો. ઓકે, 7 5 35, 35 ને 1 36. તો આપણને અહીંયા 36 લખીએ. કેમ 36? કારણ કે આગળ હવે સંખ્યા નથી. જો હજુ પણ આગળ સંખ્યા હોય તો વધી મૂકવી પડે, બરાબર. તો આપણે અહીંયા સંખ્યા લખી. ચલો હવે બંનેનો શું કરવાનો છે? ગુણાકાર થયા પછી સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ. સરવાળોમાં જોઈએ 0, 6 ને 8 કેટલા થાય છે? 14.
14 વધી મૂકવાની 1, 1 2 ને 3, 6 ને 4 10, વધી પડી 1, 3 ને 3 6 ને 1 7 અને આ 4. આ થઈ આપણે જે ભૂલ દ્વારા થઈ હતી એ. હવે જેની સાથે કરવાનો હતો એ ગુણાકાર જોઈએ. 7236 એનો ગુણાકાર કોની જોડે? 56 જોડે. ઓકે, તો જે રીતના ગુણાકાર કર્યો એ જ મુજબ અહીંયા ગુણાકાર કરીએ. અહીંયા તમે જુઓ દશકમાં છે, દશકમાં હોય તો એક શૂન્ય મૂકીએ. હવે આપણે ગણતરી કરીએ. 5 6 30, વધી પડી 3, 5 તારી 15, 15 ને 3 18, વધી પડી 1, 5 દુ 10 ને 1 11, વધી પડી 1, 7 પંચા 35, 35 ને 1 36. ઓકે, ચલો હવે આપણે 6 સાથે ગુણાકાર કરીએ. 6 6 36. ઓકે, 36, 6 તારી 18, 18 ને 3 21, વધી પડી 2. ત્યાર પછી જોઈએ 6 દુ 12, 12 ને 2 14, વધી પડી 1, 7 6 42, 42 ને 1 43. ઓકે, ચલો આ બંનેનો આપણે સરવાળો કરીએ. સરવાળો શું મળે છે? 6 1 8 ને 4 12, વધી પડી 1, 3 ને 4 ને 1 5, 6 ને 4 10, વધી પડી 1, 3 ને 1 4. આ જ સંખ્યા મળી. હવે જો આ જે સંખ્યા જે છે એ ભૂલમાં લખાયેલી છે અને આ જે સંખ્યા જે છે એ સાચી સંખ્યા છે. તો આપણે શું અહીં પૂછ્યું છે કે જવાબ સાચો જવાબ જે મળ્યો એના કરતાં કેટલો વધારે છે. આપણે જવાબ આ મળવો જોઈએ, પરંતુ જે તમે ખોટી રીતના ગણ્યો કે આ સંખ્યા કરતાં તો આ સંખ્યા વધારે થઈ ને, તો કેટલી સંખ્યા વધારે છે? તો આપણે શું કરીશું? વધારે છે એટલે બંને વચ્ચે તુલના કરવાની છે. તુલના કરીએ એટલે બંને વચ્ચે આપણે તફાવત શોધીએ. તફાવત ક્યારે શોધાય? મોટી સંખ્યા માટે નાની સંખ્યા બાદ કરવી. હવે તમે બંનેમાં જોઈ શકો કે મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યા છે 7, બરાબર. આ 4 7 0 3 40. અને નાની સંખ્યા જે છે આપણને મળે છે, કઈ સંખ્યા મળે છે? 6 1 2 5 0 4. આ રીતે તમે પાછળથી લખતા આવો તો વધુ સારું રહેશે. ઓકે, ચલો હવે આપણે બાદબાકી કરીએ. 0માંથી 6 બાદ થાય નહીં, દસકો લેવો પડે. દસકો લઈ લીધો છે. ઓકે, 0ને છેકી નાખીએ. 10માંથી 6 બાદ કરો તો 4. હવે જોવાનું નાની સંખ્યા મોટી સંખ્યા માટે નાની સંખ્યા તો બાદ થાય છે. દસકો લેવાની જરૂર છે? ના, દસકો લેવાની જરૂર નથી, પરંતુ એનાથી એક ઓછી સંખ્યા લઈ લેવાની. એક આનાથી નાની સંખ્યા. 3માંથી 1 બાદ કરો 2. ત્યાર પછી આગળ જોવાનું 3માંથી 2 બાદ થાય? હા થાય છે, તો 1. ઓકે, હવે આગળ જોવાનું 0માંથી 5 બાદ થાય? ના થાય, તો ફરી પાછો દસકો લેવાની જરૂર છે. દસકો 10માંથી 5 બાદ કરો 5. ઓકે, 5 બાદ કર્યા. આગળ જોવાનું 7માંથી 0 બાદ થાય? હા થાય, પરંતુ અહીંયા દસકો હોવાથી સીધે સીધા 7 નહીં લખીએ, પરંતુ 7થી 1 ઓછી સંખ્યા 1 બાદ કરીએ એટલે 6. તો આપણે 6 લખીશું, બરાબર. હવે 6 લખાઈ જાય પછી અહીંયા તમારે જોવાનું છે 4માંથી 4 બાદ થાય, બરાબર. તો 4માંથી 4 બાદ કરતા 0 જવાબ આવે. આપણે 0 લખતા નથી, બરાબર. તો 65124. તો ખરેખર જવાબમાં કેટલો વધારો જોવા મળે છે? જવાબમાં થયેલો વધારો તમને કેટલો જોવા મળે છે? 65124. ઓકે, તો આ જ દાખલાને આપણે બીજી રીતે પણ ગણી શકીએ છીએ. જેમ કે અહીં જે સંખ્યા જે આપવામાં આવી છે 7236, 7236. હવે આ જે ભૂલ થયેલી જે સાચી સંખ્યા અને ખોટી સંખ્યા એ બંને વચ્ચેનો તફાવત કાઢીએ તો બંને વચ્ચેનો તફાવત કેટલો મળે છે? 9 મળે છે. કઈ રીતના મળે છે? તો 65માંથી તમે 56ને બાદ કરો તો 9 મળે છે. હવે જે 9 મળ્યા એને સીધે સીધા આ 7236 સાથે ગુણાકાર કરી નાખીએ. તો 7236 સાથે ગુણાકાર કરો તો તમને જે જવાબ મળે છે કેટલો મળશે? 65124 જેટલો જવાબ મળે છે. એ જે જવાબ મળે છે એ શું કહેવાય છે? વધારે કહેવાય છે, બરાબર. કેટલો વધારે આવ્યો જવાબ? તો 65124 વધારે કહેવાય છે. ઓકે, તો આ રીતે પણ તમે કરી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. 2 મીટર
અને 15 સેન્ટીમીટર કાપડ જરૂરી છે. હવે આને લખાય કઈ રીતે? 2 મીટર અને 15 સેન્ટીમીટર એટલે કે આપણે એને ખાસ કરીને 2.15 મીટર એમ લખી શકીએ, પરંતુ આપણને સેન્ટીમીટરમાં જવાબ જોઈએ તો 215 સેન્ટીમીટર થઈ શકે છે. આગળ કીધું છે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે? હવે આ 40 મીટર, તો આ જે સંખ્યાને આપણે મીટરમાં પણ ફેરવી શકીએ. ઓકે, તો અને કેટલું કાપડ બચશે? અહીંયા તમને સૂચના એવી આપવામાં આવી છે, આપણે મીટરમાં ભલે આપવામાં આવ્યું છે, પરંતુ એને આપણે અહીંયા સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. એટલે આપણે ડબલ કામ નહીં કરીએ, મીટરમાં પણ ફેરવીશું પછી સેન્ટીમીટરમાં પણ ફેરવીશું એવું નહીં, આપણે સીધા સેન્ટીમીટરમાં જ લઈ જઈએ. તો જે તમને સંખ્યા આપવામાં આવી છે 2 મીટર, 2 મીટર ક્યારે બને? 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર, 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર, 2 મીટર હોય તો 200 સેન્ટીમીટર. ઓકે, તો 200 સેન્ટીમીટર અને બીજા 15 સેન્ટીમીટર, 200 અને બીજા 15 એટલે કેટલા થાય છે? 215 સેન્ટીમીટર. તો એક શર્ટ સીવડાવવા માટે એક શર્ટ સીવડાવવા જરૂરી કાપડ કેટલા થાય છે? આપણે સીધા લખીએ 2 મીટર અને 15 સેન્ટીમીટર એટલે કે 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર, 2 મીટર હોય તો 200 સેન્ટીમીટર. ઓકે, કેટલા? 200 સેન્ટીમીટર વત્તા બીજા 15 સેન્ટીમીટર એટલે કેટલા થાય છે? 215 સેન્ટીમીટર. આગળ શું કીધું છે? 40 મીટર કાપડમાંથી, 40 મીટર કાપડમાંથી એટલે 40 મીટર એટલે કે કેટલા? 40, આ મીટરને આપણે 100, 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર, તો 40 ગુણ્યા 100 કરીએ તો કેટલા થશે? 40,000 સેન્ટીમીટર થાય છે. તો 40 મીટર કાપડ બરાબર કેટલા સેન્ટીમીટરમાં એને ફેરવો તો 40,000 સેન્ટીમીટર થાય છે. ઓકે, તો કેટલું કાપડ બચશે? તો હવે જુઓ 4,000 સેન્ટીમીટર, અહીંયા આપણે 1 મિનિટ જોઈએ કે અહીંયા આપણે 40,000 લખ્યા છે, 40,000 નહીં, પરંતુ અહીંયા 1000 હોય તો 40,000 થાય ને. અહીંયા તો 40 છે અને મીટર છે એટલે કે 40 ગુણ્યા મીટર એટલે કે 100 સેન્ટીમીટર, તો અહીંયા થશે 4,000. કેટલા? 4,000 સેન્ટીમીટર કાપડની જરૂર પડશે. બરાબર, અહીંયા આપણી ભૂલ હતી, તો અહીંયા આપણે ભૂલ સ્વીકારી. 4,000 સેન્ટીમીટર કાપડમાંથી બનતા શર્ટ, તો 4,000 સેન્ટીમીટર જે કાપડ આપણને મળ્યું, 40 મીટરનું જે કાપડ હતું, 4,000 સેન્ટીમીટર આપણે એમાં જ સેન્ટીમીટરમાં ફેરવ્યું. જે આપણને મીટરમાં આપ્યું હતું એને આપણે સેન્ટીમીટરમાં ફેરવ્યું. સેન્ટીમીટર એટલે કે 4,000 સેન્ટીમીટર. તો સેન્ટીમીટર કાપડમાંથી બનતા શર્ટ બરાબર કેટલા છે? 4,000 ભાગ્યા કુલ કેટલા છે? કુલ કેટલા? એક શર્ટ બનાવવા માટે કેટલા? 215. આ જ મુજબ આપણે ગણતરી કરીએ તો 4,000 ભાગ્યા 215. તો હવે 4,000 ભાગ્યા 215 કરીએ, 4,000 ભાગ્યા 215 કરીએ તો આપણે જ્યારે ભાગ ચલાવીએ તો 215 એકુ 215, 215 એકુ 215 થાય છે. અને બાદબાકી કરીએ, બાદબાકી કરતાં આપણને અહીં જવાબ મળે છે 1,850 મળે છે. હવે ફરી પાછા આપણે ભાગ ચલાવીએ તો 215ને આપણે 2, 3, 4, 5 સાથે કરીએ તો એને આપણે 8 સાથે કરીએ, 215 ગુણ્યા 8 તો આપણને જવાબ મળશે 1,720. ઓકે, બંનેને આપણે બાદબાકી કરીએ તો 130 અહીંયા તમને શેષમાં મળે છે. ઓકે, તો અહીંયા જે જવાબ મળ્યો 18, તો 18 એ શર્ટ બને છે, 18 શર્ટ બને છે.
તો અહીંયા આગળ આપણને એવું પૂછ્યું કે કેટલું કાપડ બચશે, તો જે તમને શેષમાં જે તમને જે પણ જવાબ આવે છે એ શું કહે છે? બચે છે. શેષ બચ્યો કહેવાય ને આપણે. તો 130 બાકી બચતું કાપડ, બાકી બચતું કાપડ કેટલું છે? 130 સેમી. ઓકે, તો આ રીતે આપણે દાખલો ગણ્યો. અહીંયા આપણને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે એટલે આપણે સેન્ટીમીટરમાં જ રાખ્યું છે. જો મીટરમાં ફેરવવાનું કહે છે તો 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ બચે એમ કહી શકાય છે. ઓકે, 18 શર્ટ તો બને છે, પરંતુ એને આપણે મીટરમાં ફેરવવું હોય તો 1 મીટર અને 30 સેન્ટીમીટર કાપડ બચે છે. ઓકે, ચલો. દવાઓ બોક્સમાં ભરેલી છે, બરાબર. એક બોક્સ હોય છે, એ બોક્સની અંદર દવાઓ કેટલી ભરેલી છે. હવે બોક્સનું કુલ વજન જોઈએ તો બોક્સનું વજન થાય છે 4 કિલો અને 500 ગ્રામ થાય છે, બરાબર. એક બોક્સ હોય છે, એ બોક્સમાં દવાઓ ભરેલી હોય છે અને એનું વજન જોઈએ તો 4 અને બીજા 500 કિલોગ્રામ આટલું વજન થાય છે. હવે બીજું છે કે 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? આવા કેટલા બોક્સ ભરી શકાય? તો પહેલાં તો આપણે શું કરીશું કે એક બોક્સમાં ભરાતી દવાઓનું કુલ વજન આપણે જોઈએ. દવાઓનું કુલ વજન અહીંયા જોઈએ તો એક બોક્સમાં ભરાતી દવાઓ બરાબર, ચલો 4 કિલોગ્રામ છે, તો 4 કિલો અને બીજા કેટલા છે? 500 ગ્રામ. તો 4 કિલો અને બીજો કેટલા છે? 500 ગ્રામ છે. હવે એને આપણે 4 કિલોને આપણે ગ્રામમાં ફેરવીએ તો 1 કિલો હોય તો 1000 ગ્રામ, 4 કિલો હોય તો 4000 ગ્રામ અને બીજા છે 500 ગ્રામ. એટલે બીજા આપણે 500 ગ્રામ એડ કરીએ, ઉમેરીએ 500 ગ્રામ. ઓકે, બંનેનો સરવાળો, બંનેને ભેગા કરીએ તો જવાબ મળશે 4500 ગ્રામ. એટલે કે એક બોક્સમાં જે દવાઓ ભરાય છે એમનું વજન થાય છે 4500 ગ્રામ થાય છે. હવે આગળ એવું કીધું છે કે 800 કિલોની ક્ષમતાવાળી કોઈક વાન છે, એટલે કે કોઈક વાન છે એ કેટલું વજન લઈ જઈ શકે છે? 800 કિલો, બરાબર. વધારેમાં વધારે એ 800 કિલો સુધી એ વજનવાળું કોઈ પણ વસ્તુ લઈ જઈ શકે છે. તો એમાં 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય? તો એ વાનમાં આ 4500 ગ્રામ ધરાવતા એવા કેટલા બોક્સ ભરી શકાય છે? તો આપણે આ જે 800 કિલો જે કિલો આપ્યા છે એને આપણે ગ્રામમાં ફેરવીએ. 800 કિલોને આપણે ગ્રામમાં ફેરવીએ તો 800 કિલો બરાબર અને 800 કિલો બરાબર ગ્રામમાં ફેરવીએ તો કેટલા થાય છે? 8000 ગ્રામ થાય છે. 8000 ગ્રામ નહીં, પરંતુ 800 જે છે 800 ને બીજા 1000 એટલે કે બીજા 1000 આટલા ગ્રામ થાય છે, બરાબર. તો વાનમાં લઈ જવાતા દવાઓના બોક્સ તો આટલું વજન હોય તો આટલું વજન થવું જોઈએ. તો 8 જે છે 8 લાખ અને જે એક દવાનું બોક્સનું વજન કેટલું છે? 4500 ગ્રામ, બરાબર. 4500 ગ્રામ. બંનેનો આપણે ભાગ ચલાવીએ તો આ 0 0 ઉડી જાય, આ 0 0 ઉડી જાય છે. આમ ભાગ ચલાવી ગણતરી કરતા આપણને જવાબ મળશે 177 દશાંશમાં જવાબ મળશે. હા, આપણે લખી શકીએ અહીંયા. તો અહીં તમે જોઈ શકો છો કે દશાંશ પહેલા 177 મળ્યા, એટલે કે દવાના બોક્સ પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં આપણે લેવું જોઈએ. પૂર્ણાંક સંખ્યાને ધ્યાનમાં લેવું જોઈએ. ભલે આપણને દશાંશમાં મળે પરંતુ આપણે એને પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં લેવું. પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં લેવું. ઓકે, તો વાનમાં કેટલા બોક્સ ભરી શકાય છે? વાનમાં 177 બોક્સ
ભરી શકાય. ઓકે, તો આ પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ. શાળા અને વિદ્યાર્થીના ઘર, બરાબર, એ વચ્ચેનું અંતર જે છે, એટલે કે કોઈ વિદ્યાર્થી છે એમની શાળા અને એમના ઘરનું અંતર 1 કિલોમીટર 875 મીટર આપવામાં આવ્યું છે. બરાબર, એટલે કે 1 કિલોમીટર અને 875 મીટર હોય તો એનો ઘરનું અંતર આપણે જોઈએ. ચલો આપણે આખી રકમ જોઈએ. રોજિંદાથી આવતા અને જતા બંને વખત ચાલે છે, એટલે આવે બી છે અને ફરી પાછા જાય છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો છે. તો આપણે એક દિવસનું પહેલાં તો શોધીએ. હવે જુઓ, પહેલાં તો શાળા અને વિદ્યાર્થીના ઘરનું વચ્ચેનું અંતર. તો આપણે અહીંયા લખીએ શાળાથી ઘરનું અંતર કેટલું છે? તો 1 કિલોમીટર અને બીજા કેટલા છે? 875 મીટર. તો કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 1000 મીટર. ઓકે, 1000 મીટર અને બીજા 875 મીટર. ઓકે, અહીં આપણે મીટરમાં લખી શકાય. ચલો ત્યાર પછી આ બંનેનો એડ કરીએ, એટલે કે સરવાળો કરીએ. 1875 મીટર. ચલો આ તો આપણને સમજાઈ ગયું કે શાળાથી ઘરનું અંતર થાય છે 1875 મીટર. ઓકે, હવે એ વિદ્યાર્થી રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. હવે ઘરથી શાળાએ અને શાળાથી ઘર એ આવતા જતા એટલે કે બંને વખત એટલે કે આવવાનું અને જવાનું એટલે 2 વખત આટા મારે છે. તો જે એક આટામાં 1875 મીટર કપાય છે. તો 2 આટામાં કેટલું કપાય છે એને આપણે ગણવું હોય તો 1875 છે. 2 આટા મારવાના અવર જવર થાય છે, એટલે આપણે 2 વડે ગુણાકાર કરીએ. 2 વડે ગુણાકાર કરીએ તો આપણને જે જવાબ મળે છે કેટલો મળે છે? 3750 મીટર. હવે આ જે જવાબ મળ્યો એ એક દિવસ માટે છે. એક દિવસમાં કપાયેલ અંતર, એક દિવસમાં કપાયેલ અંતર બરાબર 1875 ગુણ્યા 2, બરાબર, આ એક દિવસનું મળ્યું છે. હવે એ 6 દિવસનું પૂછવું છે, એટલે આપણે શું કરીએ? જો એક દિવસમાં કપાયેલ અંતર 3750 હોય તો 6 દિવસમાં કેટલું? તો 6 દિવસમાં કપાયેલ આવરી લેવાતું કુલ અંતર કેટલા મળે છે? તો એક દિવસના 3750 હોય તો 6 દિવસના કેટલા? તો બંનેનો જ્યારે પણ ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને મળશે કેટલો મળશે? 22,500 મળે છે. બરાબર, એટલે કે 22,500 મીટર મળે છે. તો આ જે સંખ્યા જે આપણને મળી, હવે આ જે સંખ્યાને આપણે કિલોમીટરમાં ફેરવીએ તો 22 કિલોમીટર અને 500 મીટર. બરાબર, તો આ પ્રમાણે આપણો જવાબ આવી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. તેમાંથી 25 મિલી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય છે? અહીંયા આપણે જોઈએ, એક પાત્રમાં 4 લીટર અને 500 મિલી દહીં છે. એક પાત્રમાં એટલે કે પાત્ર જે છે એ પાત્રની અંદર 4 લીટર અને 500 મિલી દહીં છે. તેમાંથી 25 મિલી ક્ષમતાવાળા એટલે કે આની અંદરથી આપણે કે જે નાના કપ છે એનું જે ક્ષમતા છે એ કેટલું છે? 25 મિલી છે. 25 મિલી છે. અને જે મોટું પાત્ર જે છે એ કેટલા છે? 4 લીટર એટલે કે 4000 અને બીજા 500 ml. બીજા 500 ml એટલે કે થઈ જાય છે 4500 ml, એટલે કે ml આપણે મિલી એટલે એમ લખી શકીએ. બરાબર, તો આમાંથી 25 મિલીના કેટલા કપ ભરી શકાય? આવા કેટલા કપ ભરી શકાય જ્યારે 4500 પૂરું થાય? બરાબર, તો એને આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક પાત્ર જે છે
પાત્રને આપણે જે લીટર છે એને આપણે મિલીમાં ફેરવીએ. શેમાં ફેરવીએ? મિલીલીટરમાં ફેરવીએ. તો જો એક પાત્ર બરાબર 4 લીટર અને બીજા છે 500 મિલી, બરાબર, એવું ક્ષમતા ધરાવે છે. હવે આ જે 4 લીટર છે, 4 લીટર એને આપણે મિલીમાં ફેરવીએ, મિલીલીટરમાં ફેરવીએ તો કેટલા થાય છે? 4000 મિલી થાય છે. ઓકે. અને બીજા આ 500 મિલી છે, એ બીજા 500 મિલી આપણે અહીંયા લખીએ. બંનેનો સરવાળો કરીએ તો સરવાળો શું મળે છે? 4500 મિલી થાય છે. આ થયું મોટા પાત્રનું. હવે જ્યારે એમાંથી 25 મિલી ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય છે, એટલે આપણે અહીંયા ગણવું હોય તો જે મોટું પાત્ર જે છે, પાત્રની ક્ષમતા ધરાવતા હોય, પાત્રની ક્ષમતા, અને એમાંથી જેટલા કપ ભરવાના હોય, એટલે કે જે કેટલા કપ, એ તો સંખ્યા શોધવાની છે, બરાબર ને? કેટલા કપ ભરી શકે એ સંખ્યા શોધવાની છે. તો એક કપનું જે કેટલું ક્ષમતા એ દર્શાવી શકે છે, એ 25 ml છે. તો કપની ક્ષમતા, અહીંયા શું લખીએ? કપની ક્ષમતા. તો ઉપર આપણે પાત્રની ક્ષમતા કેટલી છે? 4500 મિલી. ઓકે. અને છેદમાં લખીશું જે એક કપની ક્ષમતા કેટલી છે? 25 મિલી. બંનેનો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા ભાગ ચલાવીએ. આમ ભાગ ચલાવતા ના આવડે તો આપણે શું કરવાનું છે? અવયવ પાડવાના છે. તો આપણે 25ના અવયવ પાડી નાખીએ. 5 5 25. આના પણ આપણે પાડી નાખીએ. 5 900, બરાબર. 5 9 45 અને બીજા આ જે છે એ પ્રમાણે. ચલો 5 5 ઉડી જાય છે. ઓકે. 5 5 ઉડી જાય છે. આપણે ભાગ ચલાવીએ. હવે આ ઉપર બચે છે 900. 900 ભાગ્યા 5 છે. તો આનો પણ આવે, હજુ પણ ભાગ ચાલશે. 18 5 90 થાય છે. કેટલા થાય છે? 18 5 90. ઓકે. અને આ શૂન્ય છે એટલે હજુ 180. તો કેટલા કપ ભરી શકાય છે? તો 25 મિલી ક્ષમતાવાળા 180 કપ ભરી શકાય. ઓકે. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 1.2 અહીં પૂર્ણ કરીએ છીએ. અને અહીંયા પ્રથમ પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય પૂર્ણ થાય છે. હવે પછી આપણે મળીશું ધોરણ 6ના પ્રકરણ નંબર 2માં પૂર્ણ સંખ્યાઓ વિશે. બરાબર. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. બરાબર. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો. આભાર.